સુરત શહેરના વીઆર મોલ પાસે ભૂખ્યાને ભોજન કરાવવા માટે શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા એવા શ્રી શાંતિનાથ ફાઉન્ડેશન દ્વારા આજે રવિવારે ભોજનની તૈયારી કરવામાં આવી રહેલી દેખાતી હતી, જેમાં દાળ ભાત, શાક, રોટલી, જાંબુ, આચાર, પાણીની બોટલ સહિતની કીટ ભાઈઓ તેમજ બહેનો તૈયાર કરતા પણ દેખાતા હતા। આ સંસ્થાની જ્યારે મુલાકાત લીધી તો ગરમા ગરમ રોટલી ચોખ્ખા ઘીમાં ચોપડતી દેખાતી હતી। તે ઉપસ્થિત શ્રી શાંતિનાથ ફાઉન્ડેશનના સભ્યોએ વધુ માહિતી G24 ન્યૂઝ ચેનલને આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે। સુરત શહેરના ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે ભૂખ્યાને ભોજન કરાયેલ છે, તેની અંદરની એક સંસ્થા છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો, શાંતિનાથ ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાને ભોજન સહિતની જે વિતરણ કરવામાં આવ્યું છે। આવો આપણે મળીએ તે લોકોને કે તેઓ શું કહેવા માગે છે। મારા ચંદ્રદોશી આપણે અહીંયા સ્વિમિંગ કરાયા છે, ભૂખ્યાને ભોજન કરાયા છે। આજે આપનું નામ? વિહાના સુરત દોશી। અચ્છા, સરસ। અત્યારે આપણે શેના માટે અહીંયા આવ્યા છીએ? ભૂખ્યાને ભોજન કરવા। આપણે હેલ્પ પૂરી પાડી શકીએ। ધવલભાઈ, કેવી રીતે આર્થિક ભારણ પૂરું કરો છો? આની માટે અમે અલગ અલગ સોશિયલ માર્કેટિંગ છે, પ્લસ અમારા લોકોના જે ગ્રુપ છે, ફેમિલી મેમ્બર્સ છે, જે અમારા બિઝનેસ મેમ્બર્સ છે, પ્લસ અમારા ગ્રુપવાળા છે, એ લોકોને અમે આજે રાહી આપીએ છીએ। અમે જે એમને કહીએ છીએ તો એ લોકો વિચાર્યા વગર અમારી ઉપર ટ્રસ્ટ મૂકીને તરત જ અમને આ લોકોને હેલ્પિંગ કરવા માટે એ લોકો આગળ આવીને એ લોકો અમને ફંડ આ મોટર કારની ડિક્કી આખી ભરીને તમે લઈ જાઓ છો, કેટલા વ્યક્તિનું જમવાનું જશે? આ અમારું મિનિમમ 650 to 400નું ઓલમોસ્ટ લોકોનું જમણવારનું અમે આજે પ્લાન કરી રહ્યા છે, અને ત્યાં પણ આખી સીટિંગ કરીને અમે ત્યાં બી આખી વ્યવસ્થા કરી છે, જેને લઈને નાનાથી લઈને મોટા સુધી બધાને જ અમે આ લાભ આપશું। આજે આપનું નામ? મારું નામ અંજલિ ચંદ્રેશ દોશી છે। આજે હું અહીંયા આજે સહાય કરવા આવી છું। એમાં ઘણી લેડીઝોએ રોટલી વણાવવામાં બી મદદ કરી છે, ઘણાએ પીરસવામાં બી બહુ સારી રીતે મદદ કરી છે। આજે આપનું નામ બેન? મારું નામ મૈતાલી પૃથ્વી દોશી છે। અમે લોકો અહીંયા આગળ સહાય કરવા આવ્યા છીએ। અમે ઘણા લોકોએ પેકિંગમાં પણ મદદ કરી છે, પેકિંગ કરવામાં થઈ ગયા પછી, અને સારી રીતના મેનેજમેન્ટ કર્યું છે, તો મજા આવે છે। આજે આપનું નામ? સુરત દોશી। કયા ફાઉન્ડેશન દ્વારા આજે આ ભૂખ્યાને ભોજન કરવામાં આવી રહ્યું છે? શ્રી શાંતિનાથ સુરત ફાઉન્ડેશન। કેટલા વ્યક્તિ છે આ ફાઉન્ડેશનની અંદર? ફાઉન્ડેશનમાં 15 થી 20 વ્યક્તિ છે અત્યારે। અને દર રવિવારે જ આ થાય છે સેવાનું કાર્ય? દર રવિવારે, દર 15 દિવસે, મહિને, મતલબ કન્ટિન્યુઅસલી અમે કરતા રહીએ છીએ। શું શું ભોજનમાં આપો છો આપ? ભોજનમાં મતલબ પૂરી ડીશ આપીએ છીએ, સબ્જી, દાળ, ભાત, ચાવલ, મીઠાઈ। કેયુર મહેતા। હા કેયુરભાઈ, શું કહેવા માગો છો જે રીતે સેવાનું કાર્ય તમે અત્યારે રવિવારે કરી રહ્યા છો? ખૂબ જ આનંદ અનુભવ થાય છે, અને આનામાં સૌથી વધારે જે લોકોએ અમને ડોનેશન વ્યક્ત કર્યું છે એ દરેક વ્યક્તિનો નાનામાં નાનાથી લઈને મોટામાં દરેક વ્યક્તિનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અત્યારે આ ડિશમાં અમે લોકો દાળ, ભાત, 4 રોટલી, શાક અને પાણીની બોટલો અમે અત્યારે આપવા જઈએ છીએ, અને ગુલાબજાંબુ સ્વીટમાં રાખેલું છે અત્યારે। આ અમારું ભોજનની કીટ સિવાય એના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ હશે અમારો કપડાં વિતરણનો હશે। જ્યાં કપડાઓની જરૂરિયાત હશે, નાના છોકરાઓને સ્ટેશનરીની જરૂર હશે, જ્યાં છોકરાઓને ભણવા માટેની જે જરૂરિયાતો વસ્તુ પૂરી પાડવામાં આવતી હશે એ અમે અમારી યથાશક્તિ પ્રમાણે એ વસ્તુ અમે ત્યાં પૂરી પાડીશું। આ શાંતિનાથ ફાઉન્ડેશન દ્વારા કેટલા સમયથી આવું સરસ કાર્ય ચાલી રહ્યું છે? અમારે આ હજી ફર્સ્ટ ટાઈમ અમારે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, અને એ ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામમાં અમારે લોકોનો સમાજના બહારના વ્યક્તિઓનો બધાનો પ્રતિસાદ પૂરેપૂરો સાથ સહકાર મળ્યો છે, અને જે લોકોએ ડોનેશન આપ્યું છે એ બધા લોકોને અમારે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ, અને આગળ આવી રીતે આપતા રહે અને અમે આવી રીતે કાર્ય કરતા રહીએ એવી અમે આશા રાખીએ। મિત્રો, હમણાં જ શ્રી શાંતિનાથ ફાઉન્ડેશન દ્વારા અહીંયા ભાઈઓ તથા બહેનોએ જે સેવામાં જોતરાયા છે તેમને જણાવ્યું હતું કે ફક્ત રવિવાર નહીં પરંતુ રવિવાર સિવાયના અન્ય દિવસોમાં પણ સેવાનું કાર્ય તે લોકો કરી રહ્યા છે। ભૂખ્યાને ભોજનની તે લોકો 350 થી 400 જે કીટ છે તેમાં દાળ, ભાત, શાક, રોટલી, જાંબુ સહિતની જે વસ્તુ છે તેઓ જે ભૂખ્યા છે તેમને ભોજન કરાવે છે। એ સિવાય તે લોકો કપડાં વિતરણ છે, નાના બાળકોને સ્કૂલ માટે સ્ટેશનરી વિતરણ છે, તે પણ સેવા કાર્ય કરે છે। જો તમે આર્થિક મદદ કરવા માગતા હોય તો શ્રી શાંતિનાથ ફાઉન્ડેશન ટ્રસ્ટનો તમે ઉપયોગ કરી શકો છો। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત।